સયાજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલ છે. ત્યાં ગત 25મી તારીખે 9 યુવાનો સિગરેટ પીવા આવ્યા હતા અને ત્યાં તેઓએ એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું, જેની કિંમત ₹120 હતી. ત્યારે યુવકો દ્વારા ₹100 જ આપવામાં આવ્યા. ત્યારે દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા ₹20 બાકી છે તેવું કહેતા યુવકો રોષે ભરાયા હતા અને હમને તો તુझको ये दिया है, बाकी हम किसी को पैसे नहीं देते એવું કહીને મગજમારી કરવા લાગ્યા. થોડાક અંશે મગજમારી શાંત પણ થઈ ગઈ હતી, પરંતુ સ્ટોર ચાલકના માલિક પોતાનો મોબાઈલ લઈને યુવકનો વિડીયો ઉતારવા ગયા. ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાને ધસી આવ્યા અને ગળાગાળી કરી લાગ્યા. ત્યારે રોષે ભરાયેલા એક યુવકે પોતાની ગાડીની ડિક્કીમાંથી પિસ્તોલ પણ કાઢી, પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ. તેથી અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી. ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓની ધરપકડ પણ થઈ ગઈ. મહત્વનો વિષય છે કે હાલ જે રીતે વડોદરા શહેરમાં એક બાજુ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે, ત્યારે બીજી બાજુ ચૂંટણીને અનુલક્ષી જૂના ગુનાહિત ધરાવતા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે બીજી બાજુ ફરિયાદીના કહ્યા મુજબ કે જે છોકરાઓએ બંદૂક કાઢી હતી તેની ધરપકડ થયા બાદ જામીન પણ થઈ જતા ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે.